સુરતમાં ફરી વ્યાજખોરનો આતંક સામે આવી રહ્યો છે, ત્યારે ઉધના વિસ્તારમાં ગેરકાયદે રીતે વધુ વ્યાજ વસૂલવા અને ગીરો રાખેલા સોનાના દાગીના પરત ન આપવાના ગંભીર મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલ્યા. ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીએ જણાવ્યું હતું કે વર્ષ 2020માં આર્થિક જરૂરિયાતના કારણે તેણે શ્રી સાંઈ કૃપા નામે વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરતા સચિન પંજબરાવ રડકે અને અમિત પંજબરાવ રડકે પાસેથી 56.69 ગ્રામ સોનાના દાગીના ગીરો મૂકી 2.40 લાખ ઉધાર લીધા. જોકે બંને વ્યાજખોરોએ મૂળ રકમ કરતાં વધુ વ્યાજ અંદાજે 1.49 લાખ વ્યાજ લીધા બાદ પણ દાગીના પરત ન આપ્યા હતા. ત્યારબાદ ફરિયાદીએ દાગીના છોડાવવા માટે 3 લાખ પણ ચૂકવ્યા હોવા છતાં આરોપીઓએ દાગીના પરત કર્યા ન હતા. લેવડ દેવડનો હિસાબ પણ આપ્યો ન હતો. દાગીના પરત માંગતા ફરિયાદીને ધમકી આપવામાં આવતા આખરે ફરિયાદીએ ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને બાજખોરો સચિન પંજબરાવ રડકે અને અમિત પંજબરાવ રડકેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.